નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું પોરબંદર લાઈવમાં। હું છું આપની સાથે હિતેશ। નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પોરબંદરના ગાયવાડી વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા, કડક કાર્યવાહી ક્યારે? ભાજપના રાજમાં ખેડૂતોની દયનીય હાલત, કોંગ્રેસે આપ્યું આવેદન। બોટ રજીસ્ટ્રેશન માટે મંજૂરી આપવા માંગ, ખારવા સમાજે મુખ્યમંત્રીને લખ્યો પત્ર। પોરબંદરમાં બૈદ્યનાથ રથયાત્રા 17મી ફેબ્રુઆરીએ આવશે, વિવિધ સમાજો દ્વારા સ્વાગત કરાશે। જોઈએ સમાચારો વિગતવાર। પોરબંદરમાં 4 ફેબ્રુઆરીથી ટ્રાફિક સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે, ત્યારે અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે। સૌથી મોટી સમસ્યા ગાયવાડીમાં જોવા મળી રહી છે, કારણ કે ડ્રીમલેન્ડથી માણેકચોક સુધીનો રસ્તો વોકવે કરવામાં આવ્યો છે, પરંતુ વાહન પાર્કિંગની ખાસ કોઈ સુવિધા નહીં હોવાને કારણે ગાયવાડીમાં વાહન પાર્ક કરવામાં આવી રહ્યા છે। જોઈએ આ પાર્કિંગની સમસ્યાને લઈને ગુજરાત ન્યૂઝ પોરબંદરનો ખાસ અહેવાલ। પોરબંદર શહેરમાં હવે ટ્રાફિકની સમસ્યા સામાન્ય બની ગઈ છે। હાલ આપ જે રસ્તાના દ્રશ્યો જોઈ રહ્યા છો તે ડ્રીમલેન્ડથી માણેકચોક સુધીનો રસ્તો છે। એક સમયમાં આ રસ્તા પરથી પસાર થવું ખૂબ જ કપરું હતું, કારણ કે અહીં એકી-બેકી તારીખમાં વાહન પાર્કિંગ આ રસ્તા પર જ કરવામાં આવતા હતા। ટ્રાફિકની સમસ્યાને લઈને જિલ્લા કલેક્ટરે ડ્રીમલેન્ડથી માણેકચોક સુધીના રસ્તાને વોકવે જાહેર કર્યો હતો અને તેની કડકપણે અમલવારી પણ કરાવવામાં આવી રહી છે। ડ્રીમલેન્ડ નજીક ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી છે અને આ રસ્તા પર વાહન પાર્કિંગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, જેને કારણે આ રસ્તા પર વાહનોની અવરજવર ખૂબ જ પાંખી જોવા મળી રહી છે, પરંતુ સ્થાનિક દુકાનદારોને વાહન પાર્કિંગની સમસ્યા સતાવી રહી છે। તંત્રના જણાવ્યા અનુસાર ગાયવાડી અને નટવર ચોક શાક માર્કેટ નજીક વાહન પાર્કિંગ માટેની જગ્યા ફાળવવામાં આવી છે, પરંતુ વાહનોની જે મુજબની સંખ્યા છે તે મુજબ અહીં પાર્કિંગ કરવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે, તો કેટલાક વાહન ચાલકો ગાયવાડીમાં આડેધડ પોતાના વાહનો પાર્ક કરી દે છે, જેને કારણે રાહદારીઓ, વાહન ચાલકો અને સાથે સાથે સ્થાનિક દુકાનદારોને પણ મુશ્કેલી પડી રહી છે। શું કહે છે સ્થાનિક દુકાનદારો, આવો સાંભળીએ। અને પાર્કિંગ બહુ પ્રોબ્લેમ છે, મન પડે આવીને મૂકીને વયા જાય છે, દુકાન આડે પણ મૂકીને ભાગી જાય છે। નગરપાલિકા જોઈ ગયા જ છે, મેઇન રોડ જ્યારે બંધ થયું ને ત્યારથી સમસ્યા વધી ગઈ છે। અમારા અહીં પાર્કિંગની સમસ્યા બહુ છે, જ્યારે આ રોડ બંધ, મેઇન રોડ બંધ થયો ને ત્યારની અમે નગરપાલિકામાં એક ફેરી કહી આવ્યા હતા, પણ એ લોકો જોઈ આવી ગયા, પણ કંઈ હલ જ આવ્યો નથી। હવે આપણે જે સ્થળે પાલિકા દ્વારા વાહન પાર્કિંગની સુવિધા આપવામાં આવી રહી છે તે સ્થળને જોઈએ તો એક ગાયવાડી અને બીજું સ્થળ નટવર ચોક શાક માર્કેટનું જૂનું બિલ્ડિંગ, જ્યાં વાહન પાર્કિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીં આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ વાહનો પાર્ક કરવામાં આવે છે। મોટાભાગના લોકો અહીં વાહન પાર્ક કરવામાં જાગૃતતા દાખવતા નથી, જેને કારણે ગાયવાડીમાં આડેધડ વાહન પાર્કિંગ થઈ રહ્યું છે। પોરબંદર શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે જવાબદારી ટ્રાફિક પોલીસની રહે છે। ટ્રાફિક પોલીસ માત્ર ડ્રીમલેન્ડ સિનેમા નજીક જ પોતાની ફરજ નિભાવે છે। વાહન ચાલકો આડેધડ પોતાના વાહનો પાર્કિંગ કરી રહ્યા છે અને શહેરના અન્ય વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમનું પાલન નહીં કરનાર વાહન ચાલકોને દંડ ફટકારે છે, પરંતુ જ્યાં ખરેખર ટ્રાફિકની સમસ્યા છે તેના નિરાકરણ માટે ટ્રાફિક પોલીસ મૂક પ્રેક્ષકની ભૂમિકા ભજવી રહી છે તેવું પણ લાગી રહ્યું છે। આ મુદ્દે જ્યારે ટ્રાફિક પીએસઆઈને પૂછવામાં આવ્યું ત્યારે તે શું કહે છે, ટ્રાફિક પીએસઆઈ આવો જાણીએ। આ ગાયવાડી ખાતે જે ટ્રાફિક જામની અને ટ્રાફિક જે ત્યાં વાહન પાર્ક થાય એ બાબતની જે સમસ્યા છે એ બાબતે મેં ચીફ ઓફિસર સાહેબને પત્ર લખ્યો છે કે એને માટે સારી રીતે ત્યાં ટ્રાફિક પાર્કિંગ માટેની વ્યવસ્થા થાય, તેમજ આપણે જૂની કોર્ટ કમ્પાઉન્ડમાં પણ છે
અને દાતણીઓ જે કહેવાય વંડો ત્યાં પણ આપણે પાર્કિંગની વ્યવસ્થા રાખી છે. તમામ ત્યાં પાર્કિંગ કરી શકશે અને સારી રીતે પાર્કિંગ કરવાથી તમારી તમામ ત્યાં સીસીટીવી ફૂટેજ પણ છે, એટલે કોઈ પણ બીજી પ્રવૃત્તિ પણ નહીં થાય. પોરબંદર શહેરની ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે શહેરના આગેવાનો સાથે અવારનવાર મીટિંગો યોજી અને ચર્ચાઓ કરવામાં આવે છે, પરંતુ ખરા અર્થમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થાય છે ખરું? તેવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોરબંદરના ગાયવાડી અને એમજી રોડ પર જે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને ખાસ કરીને આડેધડ વાહન પાર્કિંગ થઈ રહ્યું છે, આ મુદ્દે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે ગાયવાડી, ડ્રીમલેન્ડ રોડ અને પાર્કિંગના સ્થળની મુલાકાત લઈ અને રિયાલિટી ચેક કરવાનો પ્રયાસ કર્યો હતો. પોરબંદરના જે ડ્રીમલેન્ડથી માણેકચોક સુધીનો જે રસ્તો છે તેને વોકવે જાહેર કર્યા બાદ પાર્કિંગની સમસ્યા સામે આવી છે. આના માટે નગરપાલિકાએ ગાયવાડી અને નટવરચોક શાક માર્કેટ નજીકનું જે બિલ્ડિંગ છે ત્યાં પાર્કિંગની વ્યવસ્થા કરી છે. તેમ છતાં જે લોકો છે સ્વયંભૂ ત્યાં પાર્ક નથી કરતા, જેને કારણે હાલ એમજી જે ગાયવાડી વિસ્તાર છે ત્યાં આડેધડ પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોને મુશ્કેલી પડી. ગાયવાડી જે વિસ્તાર છે, હું આપને બતાવવા માંગીશ કે જે વિસ્તારમાં એક સમયે અહીંથી પસાર થવું પણ મુશ્કેલ હતું અને દુર્ગંધ સતત આવતી, તે વિસ્તારને હવે નગરપાલિકાએ નવું રૂપ આપ્યું છે. અહીં સિમેન્ટ પેવર બ્લોક રસ્તો બનાવી દીધો અને આગામી દિવસોમાં પાલિકા દ્વારા અહીં શું આયોજન છે તેના માટે આપણે પાલિકાના પ્રમુખ અશોકભાઈ સાથે વાત કરીશું. અશોકભાઈ, જે રીતે અહીંની જે સ્થિતિ શું હતી પહેલા? અહીંયા ચારે બાજુ ગંદકી જ હતી, કચરો નાખતા માણસો કેટલું. અમે આના માટે સીસી કેમેરા મૂક્યા હતા, તેમ છતાં પણ લોકો ન સમજતા અમારે આ રોડનું સીસી રોડનું કામ કરવું પડ્યું. હવે આગામી દિવસોમાં શું આનું આયોજન કરવું અમારે, એના માટેની અમે જનરલ બોર્ડની એનામાં ચર્ચા કરી અને આગળની કાર્યવાહી કરશું. ખાસ કરીને આ મોટો વિસ્તાર છે, વાહન પાર્કિંગ માટે નગરપાલિકા શું કરશે? વધુમાં વધુ અમારી ઈચ્છા છે કે અહીંયા લોકો પાર્કિંગ સ્કૂટરનું કરે તો ઘણી ગામની અંદરમાં એમજી રોડની ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે એમ છે. આ હતા પોરબંદર નગરપાલિકાના પ્રમુખ. આપને જે રીતે બતાવવા માંગીશ કે જે ગાયવાડી વિસ્તારમાં અત્યારે અહીં સિમેન્ટ પેવર બ્લોકનું જે કામગીરી ચાલી રહી છે, આપને બતાવવા માંગી કે આ વિસ્તારમાં અહીંયા માત્ર પશુઓ અને કચરાના ગંજ પડ્યા રહેતા, એ સ્થળે અત્યારે પેવર બ્લોકની જે કામગીરી છે નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે, કારણ કે અહીં પાર્કિંગની વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવશે. આપને હજુ પણ બતાવવા માંગીશ કે આ જે ગાયવાડીનો જે વિસ્તાર છે ત્યાં જે આડેધડ પાર્કિંગ કરી દેવામાં આવ્યું છે, લોકોને અહીં અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આપને બતાવવા માંગીશ કે જે ગાયવાડીનો જે રસ્તો છે ત્યાં અત્યારે આપ જોઈ શકો છો કે જે લોકોની અવરજવર રહે છે, આવી સ્થિતિમાં અહીં જે રીતે પાર્ક કરવામાં આવી રહ્યા છે વાહનો, તેને લઈને સ્થાનિક દુકાનદારોને પણ ખૂબ જ મુશ્કેલી પડી છે. રાહદારીઓ અહીં ખરીદી કરવા માટે પણ લોકો આવતા હોય. આવી સ્થિતિમાં પાર્કિંગની જે સમસ્યા છે તેને લઈને નગરપાલિકાએ અત્યારે જે આ રસ્તાનું જે ગાયવાડીનો જે વિસ્તાર છે તેને સમતળ કરી સિમેન્ટ પેવર બ્લોક કરવામાં આવ્યો છે. હવે જો લોકો અહીં સ્વયંભૂ પાર્કિંગ નહીં કરે તો આ ટ્રાફિકની સમસ્યાને નિવારવી ખૂબ જ મુશ્કેલ બનશે. ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા ખાસ લોકોની જે પાર્કિંગને લઈને મુશ્કેલી છે તેને લઈને રિયાલિટી ચેક કરવાનો પ્રયત્ન કર્યો. અત્યારે સ્થળ પર જે રીતે કામગીરી ચાલી રહી છે, જે રીતે વાહનો ખડકી દેવામાં આવ્યો છે, તેને લઈને આખરે તો શહેરીજનોને જ મુશ્કેલી પડી રહી છે. ત્યારે સ્થાનિક વેપારીઓ અને આસપાસના જે વિસ્તારોનો જે એમજી રોડના વેપારીઓ છે તે પાર્કિંગના સ્થળે જ પોતાના વાહનો પાર્ક કરે તો શહેરની જે ટ્રાફિક સમસ્યા છે તેનું ચોક્કસપણે નિરાકરણ થઈ શકે. કેમેરામેન હાર્દિક મેઘનાથી સાથે જીતેશ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ પોરબંદર. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ખેત ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ આપવામાં આવતા નથી. ખેડૂતોના વિવિધ પ્રશ્ને અને આરોગ્યના મુદ્દે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભાજપના રાજમાં ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે તેવા આક્ષેપો પોરબંદર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. ખેડૂતોના વિવિધ મુદ્દે આજે કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને એવું જણાવ્યું હતું કે ખેડૂતોના મૂળભૂત પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે અને ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ કરવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે, જેને કારણે ખેડૂતોની આત્મહત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. દર વર્ષે કૃષિ સબસિડીના નામે સરકારી તિજોરીમાંથી ખાનગી વીમા કંપનીઓને લાભ કરાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કૃષિ ફસલ યોજનાના નામે પણ ભાજપ સરકારે ષડયંત્ર રચી અને પાક વીમાનું પ્રીમિયમ કાપી લેવાની યોજના કરી છે. આ ઉપરાંત ખેડૂતોના વીજળી, જંતુનાશક દવા અને બિયારણ સહિતના પ્રશ્નોનું પણ નિરાકરણ કરવામાં આવતું નથી. કોંગ્રેસે શિક્ષણ અને આરોગ્યના મુદ્દે પણ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. આજે પોરબંદર કોંગ્રેસ અહીંયા કલેક્ટર દ્વારા
ગુજરાત સરકારને ગુજરાતના લોકો માટેની જે વાત કહેવાની છે એ આવેદનપત્ર રૂપે અમે આપી છે. આજે સમગ્ર ગુજરાતમાં પરિસ્થિતિ એવી છે કે દિન પ્રતિદિન હાલત એ કફોડી થાય છે. ખેડૂતો પાક વીમાની રાહ જોવે છે, પણ આજે જ અમને જાણવા મળ્યું કે અમારા જિલ્લાના કુતિયાણા તાલુકામાં 0.0284 એટલે 5% કરતાં પણ ઓછું પાક વીમો આપી અને ખેડૂતોની ભયંકર અપમાન કર્યું છે. આજે પરિસ્થિતિ એવી છે કે બમણી આવક થવાને બદલે જે હતી 2014 પહેલાં જે ભાવો હતા એના કરતાં પણ ઓછા ભાવો આજે ખેડૂતોને મળે છે. પાક વીમો મળવાની કોઈ શક્યતા નથી. ખેડૂતોના ખેતરમાં પાણી તો એટલા માટે નથી જવાનું કે આજે ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં પીવાના પાણીની બેહદ ભયંકર પરિસ્થિતિ ઊભી થઈ છે. અને આજે તો મેં એક પ્રેસમાં જે વાંચ્યું એ પ્રમાણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાના પાણીમાં પણ કંઈક એવું બન્યું છે કે જે પાણી બ્લેક બની ગયું છે, કાળું બની ગયું છે. આવી પરિસ્થિતિમાં ગુજરાતની સરકારને ભગવાન સદબુદ્ધિ આપે અને ગુજરાતના ખેડૂતો આના કરતાં વધારે દુઃખી ન થાય એના માટે અમારો પક્ષ ચિંતા કરે છે અને એ વાત અમે આજે સરકારને જણાવી છે. પોરબંદર શહેર અને જિલ્લા કોંગ્રેસે એવું જણાવ્યું હતું કે ભાજપ સરકાર તમામ મોરચે સદ્ધર નિષ્ફળ નીવડી છે. લોકહિત કે પ્રજાની સુખાકારીની યોજનાની કામગીરી થતી નથી. આ કામગીરી સત્વરે કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસે કરી છે. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં હાલ એક જ સબ રજિસ્ટ્રારની નિમણૂક કરેલી છે. તેને કારણે લોકોના દસ્તાવેજ નોંધણી સહિતની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. આથી પોરબંદર જિલ્લા યુવક કોંગ્રેસે જોઈન્ટ સબ રજિસ્ટ્રારની નિમણૂક કરવાની માંગ કરી છે. પોરબંદરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં તાલુકાના 42 ગામડાઓ, પોરબંદર અને છાયા નગરપાલિકા વિસ્તારની તમામ મિલકતોની દસ્તાવેજોની કામગીરી કરવામાં આવે છે અને અહીં માત્ર એક જ સબ રજિસ્ટ્રારની નિમણૂક થઈ હોવાને કારણે દસ્તાવેજોની નોંધણી કરાવવા આવતા આસામીઓને કલાકો સુધી રાહ જોવી પડે છે અને રિશેષ બાદ ફક્ત અપોઇન્ટમેન્ટવાળા જ દસ્તાવેજોની નોંધણી કરવામાં આવે છે અને ક્યારેક તો કનેક્ટિવિટીની સમસ્યા પણ સતાવે છે. આથી સબ રજિસ્ટ્રાર કચેરીમાં જોઈન્ટ સબ રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવે તેવી માંગ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ ધર્મેશભાઈ પરમારે કરી છે. આપણે હાલમાં જ હમણાં એક પત્ર લખીને આપણે જાણ કરાવી છે કે પોરબંદર સબ રજિસ્ટ્રેશનમાં ભારે ભીડ હોવાથી ઘણા માણસોને હાલાકી પહોંચે છે, ખાસ કરીને વૃદ્ધાઓને, કે એક જ ઓફિસમાં આટલું કામ વર્કના હિસાબે ઝાઝો ટાઈમ પસાર કરવો પડે છે. તો આપણે પત્ર લખીને આપણા માનીય કલેક્ટરશ્રીને અને મુખ્યમંત્રીને પત્ર લખ્યું છે કે બીજી એક કચેરી રજિસ્ટરની ઓફિસ બનાવે જેનાથી માણસોને હાલાકી ઓછી પડે. અને બીજું કે 7/12ની લેવામાં પણ ઘણાને લાઇનમાં ઝાઝી વાર ઊભવું પડે છે. તો તેમાં પાણીની વ્યવસ્થા નથી, કોઈ જાતની બેઠકની વ્યવસ્થા નથી, તો ઘણા વૃદ્ધોને ઊભવું એટલી ઘડી અઘરું પડે છે. તો આ પત્ર પર વહેલી તકે ધ્યાન દઈ અને આ થોડા ઘણા સુધારા કરે તેવી મારી અપીલ છે. સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની નોંધણી માટે શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો આવે છે, પરંતુ સમયસર દસ્તાવેજોની નોંધણી થતી નથી, જેને લઈને લોકોને કચેરી સુધી ધરમના ધક્કા થાય છે. દસ્તાવેજ નોંધણીની કામગીરી સરળતાપૂર્વક થાય તે માટે વ્યવસ્થા કરવાની માંગ પણ યુવા કોંગ્રેસના પ્રમુખ ધર્મેશભાઈ પરમારે કરી હતી. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સહિત રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે અને કેટલાક કિસ્સાઓમાં દર્દીઓ મોતને પણ ભેટી રહ્યા છે. ત્યારે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂથી રક્ષણ માટે નર્સિંગ સ્ટાફ અને દર્દીઓને માસ્ક આપવામાં આવે છે. હાલ શિયાળાના સમયમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પોરબંદર જિલ્લામાં પણ સ્વાઇન ફ્લૂના દર્દીઓ નોંધાયા છે, જેમાં અત્યાર સુધીમાં 5 જેટલા દર્દીઓના મોત થયા છે. સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા માટે મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે અને સાથે તેમના સંબંધીઓ પણ આવતા હોય છે. ત્યારે સ્વાઇન ફ્લૂની અસર ન થાય તે માટે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં 1700 જેટલા માસ્ક હોવાનું જાણવા મળી રહ્યું છે અને દર મહિને 500 જેટલા માસ્ક નર્સિંગ સ્ટાફ અને દર્દીઓના સગા સંબંધીઓને આપવામાં આવે છે.
આ ઉપરાંત સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે દવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. સ્વાઇન ફ્લૂથી રક્ષણ મેળવવા માટે હોસ્પિટલની મુલાકાત દરમિયાન માસ્ક જરૂરી છે. આ ઉપરાંત ભોજન પહેલા સાબુ અથવા તો હેન્ડ વોશથી હાથની સફાઈ કરવાની પણ સૂચના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કેન્દ્ર સરકારના ટ્રાય વિભાગ દ્વારા કેબલ ધારકો માટે ખાસ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેની અમલવારી શરૂ થઈ ગઈ છે. આથી કેબલ ધારકોએ પોતાની મનપસંદ ચેનલ જોવા માટે કેબલ ઓપરેટરોનો સંપર્ક કરવાનો રહેશે. કેન્દ્ર સરકારના ટ્રાય વિભાગ દ્વારા વિવિધ ચેનલોના પેકેજ જાહેર કરવામાં આવ્યા છે અને હવે તેની અમલવારી શરૂ થઈ ગઈ છે. પોતાની મનપસંદ ચેનલ જોવા માટે GTPLના અલગ અલગ પેકેજની પસંદગી કરવાની રહેશે, જેમાં મહિનાના ₹230 ગુજરાતી સ્ટાર પેકેજ, ₹280 ગુજરાતી પોપ્યુલર પેક, ₹330 ગુજરાતી પ્રીમિયમ પેક, ₹390 ગુજરાતી પ્રીમિયમ પ્લસ પેક, ₹425 ગુજરાતી પ્લેટિનમ પેક, ₹425 ગુજરાતી ડાયમંડ HD પેક અને ₹525 ગુજરાતી ડાયમંડ HD પ્લસ પેક મેળવી શકાશે. ટીવી મનોરંજન માટે આજે જ તમારા સ્થાનિક કેબલ ઓપરેટરનો સંપર્ક કરી શકશો. ટ્રાયના નવા નિયમ મુજબ જે ફેબ્રુઆરીમાં 1 તારીખથી લાગુ થવાના હતા તે થઈ ચૂક્યા છે. તો હવે તો GTPLના ટોટલી કસ્ટમરને પોતાની રીતે ચેનલ સિલેક્શન કરવાનું રહેશે, જેમાં બ્રોડકાસ્ટરના પેકેજો પણ છે, GTPLના પેકેજ છે, છૂટક ચેનલ છે કે જેમ કે તમારે પર્સનલ 1-2 ચેનલ જોવી હોય તો પણ આપ જોઈ શકો છો, જેનું બેઝિક પ્રાઇસ 130 રહેશે પ્લસ GST રહેશે, જે કમ્પલસરી છે. એ ઉપરાંત જે કંઈ ચેનલ કે પેકેજ સિલેક્ટ કરો એમાં 80% GST છે, જે તમામ કસ્ટમરને દેવાના રહેશે. અને તમામ કસ્ટમરને એવી વિનંતી છે કે આપના ઓપરેટરને મળી અને આપનું પેકેજ વહેલી તકે સિલેક્ટ કરો, જેથી આપનું પ્રસારણ પૂર્ણ ચાલુ રહે. આ છે આપણે 12 તારીખ છે, ત્યાં સુધી આપણે કલરનું બેઝિક પેકેજ છે એ ચાલુ રહેશે. બરોબર, એ જેમ કસ્ટમર સિલેક્શન કરતા જશે એમ એનું ઓટોમેટિકલી એના પેકેજ પ્રમાણે એ લોકો ચાલુ થઈ જશે. અને જે વહેલાઈ તકે પૈસા ભરી અને પોતાનું સિલેક્શન મેળવી લે, એટલે જેથી કરીને કોઈ કસ્ટમર હેરાન ન થાય. અને આ નિયમ હવે કમ્પલસરી છે, એટલે આમાં કોઈ બાંધછોડ થાય એમ છે નહીં. ટ્રાય દ્વારા વિવિધ ચેનલો માટે નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે, જેના ભાગરૂપે હવે મનોરંજન મેળવવા માટે કેબલ ધારકોએ પેકેજની પસંદગી કરવી પડશે. હાલ 230 ગુજરાતી સ્ટાર્ટઅપ પેકની સુવિધા ગ્રાહકોને આપવામાં આવી છે, પરંતુ આપને જો વધુ પસંદગીની ચેનલો જોવી હશે તો વિવિધ પેકેજની પસંદગી કરવી પડશે. તેજસ પટેલ સાથે અક્ષય ઝાલા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં છેલ્લા 15 વર્ષથી નવી બોટનું રજીસ્ટ્રેશન કરવામાં આવતું નથી, તેમજ વેટ રિફંડની પણ રકમ માછીમારોને મળી નથી. આ મુદ્દે પોરબંદર ખારવા સમાજના વાણોટે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી અને માછીમારોના પ્રશ્નોના નિરાકરણની માંગ કરી છે. પોરબંદર સહિત રાજ્યભરના દરિયા કિનારે મત્સ્ય ઉદ્યોગ ધમધમી રહ્યો છે અને અનેક લોકોને રોજીરોટી પણ પૂરી પાડે છે, પરંતુ માછીમારોની પણ એટલી જ સમસ્યાઓ જોવા મળી રહી છે. વર્ષ 2003થી મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા નવી બોટનું રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે. તે સમયે આ નિયમની અમલવારી માત્ર 3 વર્ષ સુધી રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું. તેમ છતાં વધુ 12 વર્ષનો સમય વીતી ગયો છે, છતાં નવી બોટ માટેની મંજૂરી આપવામાં આવતી નથી. તેમજ ડીઝલ પર વેટ રિફંડની નવી યોજના અમલમાં મૂકી છે, પરંતુ હજુ સુધી તેની પણ અમલવારી થઈ નથી. આ બંને મુદ્દે પોરબંદર ખારવા સમાજના વાણોટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર પાઠવી અને માછીમારોના પ્રશ્નોના નિરાકરણની માંગ કરી છે. આ બોટના કોલ છે ને, સરકારે એવું નક્કી કીધું કે જે બોટ પકડાઈ ગઈ છે, બોટ નવી બનાવે તો એના રજીસ્ટર આપતા નથી. લગભગ 4-5 વર્ષ થઈ ગયું. પછી અમે સરકાર પાસે પેકેજ માંગ્યું કે ભાઈ અમારે લોનમાં મેં પૂગી નાખી ગયા, અમારી પાસે મકાન છે નહીં, ફિશરમેનનું અત્યારે ધંધો એકદમ ડાઉન છે, એટલે અમને પેકેજ તમે આપો. કાયદેસર કોંગ્રેસના વખતમાં અમે નક્કી થઈ ગયું હતું કે 15 લાખ રૂપિયો એમને એમ વડાપ્રધાનના ફંડમાંથી તમારે આપવાનું. ત્યાં સરકાર બદલી ગઈ, કોંગ્રેસની સરકાર ગઈ ને ભાજપની સરકાર આવી, એટલે અમારી અત્યારે પરિસ્થિતિ આખા બંદરમાં, આખા બંદર ગુજરાતના બંદર ઉપર આખી મચ્છી ક્યાંય નથી દરિયામાં. ને અમારી પરિસ્થિતિ એવી ખરાબ છે કે જે ખેડૂતોને રાહત કરે જ એવી રીતે અમને પણ રાહત કરવી જોઈએ. પછી અમે બેંકમાંથી લોનું લીધેલી છે અમારા ફિશરમેને, એ ખરેખર સરકારને
માફ કરવા જોઈએ પૈસા, જેમ વારી ખેતરવાળાને માફ કરે છે એની અમારી માંગણી આ છે. જો આમાં સરકાર અમને 7% નહીં આપે તો અમને 3-4 મહિનામાં ચૂંટણી આવે એટલે ઘણા આખા હિન્દુસ્તાનમાં બધુંના કામ થઈ જાય. અમારું અહીં ગુજરાતનું કામ કે અમારા ફિશરમેનનું કામ થતું નથી. અમે કરી હતી મુખ્ય વડાપ્રધાનને મનમોહન સિંહને, ત્યાં નક્કી થઈ ગયું હતું પૈસાનું, ત્યાં સરકાર બદલી ગઈ. અત્યારે અમે કરી મુખ્યમંત્રીને રજૂઆત કરી ને અમારું પ્રતિનિધિમાં ગયા નથી કોઈ અત્યારે. એ તો ઓલા પૈસા માટે કહેતા 6 લાખ રૂપિયો રોકાતો હતો ને એના માટે કહેતા. પોરબંદરમાં અનેક લોકો મત્સ્ય ઉદ્યોગના વ્યવસાય સાથે જોડાયેલા છે અને છેલ્લા 15 વર્ષથી નવી બોટનું રજીસ્ટ્રેશન કરવામાં આવતું નથી, જેથી માછીમારોને પોતાની આજીવિકા રળવી ખૂબ જ મુશ્કેલ બની છે. આથી ખારવા સમાજે નવી બોટના રજીસ્ટ્રેશનની માંગ કરી છે. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષની ઉપસ્થિતિમાં નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. એ દરમિયાન પત્રકારોને મહિલા આયોગના અધ્યક્ષે એવું જણાવ્યું હતું કે દારૂ પી અને મહિલાઓને કનડગડ કરતા બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, જેને ગંભીરતાથી લઈ સરકારે આ દિશામાં પણ કડક કાર્યવાહી શરૂ કરી છે. પોરબંદરમાં ગુજરાત મહિલા આયોગ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ પત્રકારો સાથેની વાતચીતમાં એવું જણાવ્યું હતું કે આજના સમયમાં મોટા ભાગે નશાના કારણે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હોય છે અને કેટલાક કિસ્સામાં નશાખોર પતિ તેમની પત્ની પર ત્રાસ ગુજારતો હોય છે. આવા બનાવોને સરકારે ગંભીરતાપૂર્વક લીધા છે, દારૂબંધી કડક કરી છે અને સાથે સાથે મહિલાઓના રક્ષણ માટે મહિલા આયોગ પણ મદદરૂપ થઈ રહ્યું છે. ગુજરાતની અંદર અત્યારે સરકારે નક્કી જ કરેલું છે કે વ્યસન મુક્તિ જ્યાં જ્યાં હોય છે ત્યાં પગલાં લેવાનું શરૂઆત કરેલી છે. આપણે ત્યાં દારૂબંધી પણ છે, છતાં પણ ક્યાંક ગામડામાં, અંતરિયાળ ગામડામાં આવા કંઈ જો બનાવો બનતા હોય તો મહિલાઓએ આગળ આવીને રજૂઆત કરવી જોઈએ. એમના માટે એક સ્ટેન્ડ છે જ મહિલા આયોગ. તો બહેનોએ મહિલા આયોગમાં આવીને પણ પોતાની રજૂઆતો કરવી જોઈએ કે અમારે ત્યાં આવું થાય છે. અમને જ્યાં જ્યાં પણ રજૂઆતો મળે છે કે ભાઈ અહીંયા કંઈ દારૂના અડ્ડા ચાલે છે કે અહીંયા મહિલાઓની સુરક્ષાનો પ્રશ્ન છે, તો અમે તાત્કાલિક મહિલાઓ માટે પગલાં ભરતા જોઈએ છીએ. પોરબંદર શહેર અને જિલ્લામાં દેશી અને વિદેશી દારૂનું દૂષણ વધ્યું છે. ખાસ કરીને સ્લમ વિસ્તારમાં શ્રમિકો દેશી દારૂનું સેવન વધુ પડતું કરે છે અને ત્યારબાદ પારિવારિક ઝઘડાઓ પણ થતા હોય છે. આવા કિસ્સાઓમાં મહિલાઓ પણ મુશ્કેલીમાં મુકાય છે. ત્યારે મહિલા આયોગ આવા કિસ્સામાં મહિલાઓને મદદરૂપ થશે તેવું ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષે જણાવ્યું હતું. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં આવેલા દ્વારકાધીશ એપાર્ટમેન્ટમાં પાણી લીકેજની સમસ્યાને લઈ ફ્લેટ ધારકો મુશ્કેલીમાં મુકાયા છે અને બિલ્ડરો દ્વારા પ્રશ્નનું નિરાકરણ નહીં થતા ફ્લેટ ધારકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં નીતિ નિયમોને નેવે મૂકી અને બાંધકામો થઈ રહ્યા છે, જેને લઈને ભવિષ્યમાં મુશ્કેલીઓ ઊભી થાય છે. આવી સ્થિતિ કંઈક વાડી પ્લોટ વિસ્તારમાં આવેલા દ્વારકાધીશ એપાર્ટમેન્ટમાં જોવા મળી રહી છે. આ એપાર્ટમેન્ટમાં અવારનવાર પાણી લીકેજની સમસ્યા જોવા મળી રહી છે અને સતત પાણી લીકેજ થતું હોવાને કારણે બિલ્ડિંગને પણ નુકસાન થઈ રહ્યું છે, તેમજ ફ્લેટ ધારકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ફ્લેટ ધારકોએ એવું જણાવ્યું હતું કે આ પ્રશ્નને લઈને જવાબદાર બિલ્ડરોને રજૂઆત કરી છે, તેમ છતાં તેઓ સમારકામ કરતા નથી. આથી નગરપાલિકા અને કલેક્ટરને પણ રજૂઆતો કરવામાં આવી છે. અમે અત્યારે દ્વારકાધીશ એપાર્ટમેન્ટની અંદર રહીએ છીએ, જે વાડી પ્લોટ વિસ્તારમાં આવેલું છે. આ એપાર્ટમેન્ટમાં અગાઉ પણ 2016ની સાલમાં પ્લમ્બિંગના ફોલ્ટને લીધે આખા જ એપાર્ટમેન્ટની અંદર પાણી બધે ભરાઈ ગયું હતું, જેને હિસાબે દિવાલો, ફર્નિચરો બધું જ બગડેલું છે. આ બાબતની જાણ અમે નગરપાલિકાને પણ કરેલી છે કે કમ્પ્લીશન સર્ટિફિકેટ બાબતે તમે કઈ રીતની ખરાઈ કરી છે અને ડેવલપર દ્વારા કઈ રીતે ચોકસાઈથી કામ કરવામાં આવ્યું છે, પણ ચીફ ઓફિસર દ્વારા કોઈ પણ જવાબ દેવામાં આવ્યો નથી. તમામ આખું તંત્ર ભેગું મળી અને સામાન્ય લોકોને હેરાન કરવાની વસ્તુ છે. બેકાર કામો કરી અને ગ્રાહક પાસેથી પૈસા લઈ અને કોઈ પણ ક્ષતિઓને દૂર કરવાનું કે એનું કોઈ રેક્ટિફિકેશન કરવું, એ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. આમાં 3 બિલ્ડરો છે અને ભાગીદારી પેઢી છે દ્વારકાધીશ ડેવલપર નામની. બિલ્ડરો છે સુહાસભાઈ વિનોદચંદ્ર લાખાણી, વિક્રમભાઈ માલદેભાઈ કારાવદરા
અને જયુભાઈ જોગિયા જેલસવાળા અનેક વખત આવી ગયેલા છે, જોઈ ગયા છે કામ, તેમ છતાં પણ એ ખરાબ કામને સુધારવું એ 3 વર્ષમાં કરેલું નથી. આ બાબતની રજૂઆત અમે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં 2016ની સાલમાં કરેલું છે, કલેક્ટર સાહેબને જાણ કરેલી છે. આ ઉપરાંત નગરપાલિકાના ચીફ ઓફિસરને જાણ કરવામાં આવી છે, ત્યાંથી રિપોર્ટો માંગવામાં આવ્યા છે, પણ કોઈ પણ જાતની કાર્યવાહી આ બિલ્ડરની સામે કરવામાં આવી નથી. પોરબંદરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ અને કલરવ સાહિત્ય વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોઢાણીયા કોલેજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓમાં ગુજરાતી સાહિત્ય પ્રત્યેની રુચિ વધે તેવા આશયથી પોરબંદરની ડોક્ટર વી.આર. ગોઢાણીયા કોલેજ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદ અને કલરવ સાહિત્ય વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કિરીટી દુધાત્રાની વાર્તામાં કરુણા વિષય પર એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણ તેમજ વજુભાઈ પુનાણી, મહેન્દ્રભાઈ વાળા અને સુરેખાબેન શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને વિદ્યાર્થીઓએ મન ભરીને માણ્યો હતો. ગોઢાણીયા મહિલા કોલેજની અંદર આજરોજ ગુજરાતી સાહિત્ય પરિષદ અને પોરબંદર કલરવ સાહિત્ય સંકુલ દ્વારા કિરીટ દુધાતની વાર્તાઓમાં કરુણ રસ એ વિશે વાર્તાલાપનું આયોજન કરવામાં આવેલું. આ વાર્તાલાપને અનુલક્ષીને જે વ્યાખ્યાન આપેલું એ જાણીતા વિવેચક લેખક હર્ષદભાઈ ત્રિવેદી એ આજના મુખ્ય વક્તા હતા. એમણે ડૉક્ટર કિરીટ દુધાતની વાર્તાઓમાં કરુણ રસ વિશે સુંદર સરસ મજાનો વાર્તાલાપ કર્યો. પરિસંવાદનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું કે વિદ્યાર્થીઓની અંદર જે આજે ગુજરાતી ભાષા પ્રત્યેની ઉણપ જોવા મળે છે, ગુજરાતી ભાષા પ્રત્યે વિદ્યાર્થી વધારે ચિંતિત બને, વિદ્યાર્થીને સાચી માહિતી આપવામાં આવે, વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજનો આ વાર્તાલાપ અમારા વિદ્યાર્થીઓને કાંઈક ને કાંઈક આપવા માટેનું આશય સાથે અહીંયા અમે એમનું આયોજન કરેલું. પોરબંદરમાં આજથી માર્ગ સલામતી સપ્તાહ ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટ્રાફિકના નિયમોને લઈ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોમાં ટ્રાફિકના નિયમો અંગેની જાગૃતિ આવે તેવા આશયથી આ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે. પોરબંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના પ્રારંભ પ્રસંગે રૂપાળીબા બાગ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ, સિટી ડીવાયએસપી જેસી કોઠિયા, હેડક્વાર્ટર ડીવાયએસપી પટેલ, ટ્રાફિક પીએસઆઈ એચ વ્યાસ તેમજ અન્ય પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ સહિતના અધિકારીઓ તેમજ જેસીઆઈ અને ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. લોકોમાં માર્ગ સલામતી અંગેની જાગૃતતા આવે તે માટે એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આજે આપણે પોરબંદર ખાતે 30મું માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી રૂપાળીબાગ પાસે કરવામાં આવી. તારીખ 4/2/2019 થી 10/2/2019 દરમિયાન ટ્રાફિક અવેરનેસના જુદા જુદા સ્કૂલ, કોલેજો, બસ સ્ટેશન વગેરે સ્થળોએ ભરી અને પ્રજાની અંદર એક એવી જાગૃતતા લાવી છે કે જે ભારત સરકાર પણ માને છે કે જે એક્સિડન્ટનું પ્રમાણ છે એને 50% ઘટાડવા માટેનું કાર્ય કરવાનું. એવી જ રીતે ગુજરાતની સરકારનું પણ એવું માનવું છે કે જે અકસ્માત બને છે એ અકસ્માતોનું પ્રમાણ 50% 2025 સુધીમાં ઘટી અને અકસ્માતો બંધ થાય એ માટે અમે પૂરતા પ્રયત્નશીલ છીએ. પ્રજાને જાહેરમાં અમે શપથ લેવડાવશું જેથી કરીને તે દ્વિચક્રી વાહનની અંદર હેલ્મેટ પહેરે, ફોર વ્હીલની અંદર સીટ બેલ્ટ બાંધે અને સેલ ફોનનો તો કદી પણ ન ઉપયોગ કરે. એ માટે પ્રજાની અંદર એક જાગૃતિ લાવશું. હું એવું માનું આ તકે કે પોરબંદરમાં 2019નું વર્ષ અકસ્માત વિનાનું પસાર થાય એ માટે પણ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. પોરબંદર પ્રજાને વિનંતી કરું કે અમને સહકાર આપજો. માર્ગ સલામતી સપ્તાહ ઉજવણી દરમિયાન જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે
એવું જણાવ્યું હતું કે ભારતમાં સૌથી વધુ લોકોના મોત માર્ગ અકસ્માતમાં થાય છે. આ અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય અને લોકોમાં ટ્રાફિક નિયમનને લઈને જાગૃતતા આવે તે માટે દર વર્ષે સરકાર દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અને તે અંતર્ગત સ્કૂલ કોલેજોમાં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આજે યોજાયેલા કાર્યક્રમમાં આગેવાનો અને બાળકોએ માર્ગ સલામતીના શપથ લીધા હતા. તેજસ પટેલ સાથે અક્ષય ઝાલા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ડોક્ટર વી.આર. ગોઢાણીયા આઈટી અને એન્જિનિયરિંગ કોલેજ ખાતે દ્વિતીય સ્પોર્ટ્સ વીકની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ક્રિકેટ સહિતની વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે પ્લેટફોર્મ મળી રહે તે માટે સ્કૂલ કોલેજમાં સ્પોર્ટ્સ ડે અને વીકની ઉજવણી કરવામાં આવતી હોય છે, જે અંતર્ગત ડોક્ટર વી.આર. ગોઢાણીયા આઈટી અને એન્જિનિયરિંગ કોલેજ દ્વારા સ્પોર્ટ્સ વીકની ઉજવણીનો પ્રારંભ થયો છે, જેમાં ક્રિકેટમાં અલગ અલગ ફેકલ્ટીની 4 જેટલી ટીમો વચ્ચે ક્રિકેટ જંગ થશે. આ ઉપરાંત વોલીબોલ, કેરમ અને લૂડો સહિતની વિવિધ गेमનું પણ આયોજન કરવામાં આવ્યું છે. डॉक्टर वी.आर. गोढ़ानिया आईटी कॉलेज के बैनर में एक स्पोर्ट्स वीक का संचालन कर रहे हैं. स्पोर्ट्स वीक स्टार्ट हुआ है 4th ऑफ फरवरी से और ये खत्म होगा 9th ऑफ फरवरी को. इसमें जो मुख्य इवेंट है उसमें सबसे पहले हम लोग क्रिकेट टूर्नामेंट कर रहे हैं जो आईपीएल की तर्ज पे होगा. उसके बाद कबड्डी टूर्नामेंट है, बास्केटबॉल टूर्नामेंट है, वॉलीबॉल टूर्नामेंट है, बैडमिंटन टूर्नामेंट है, कैरम टूर्नामेंट है, लूडो टूर्नामेंट है और उसके अलावा जो कल्चरल इवेंट्स हैं वो सारे इवेंट हम लोगों ने इसके अंतर्गत रखे हैं. इस पूरी स्पर्धा में पूरे कॉलेज के 500 स्टूडेंट ने पार्टिसिपेशन दिया है. स्टूडेंट्स बहुत मोटिवेटेड है, हर इवेंट में बहुत बढ़ चढ़ कर भाग ले रहे हैं. इसी के कनेक्शन में हम लोग 17 फरवरी को एनुअल फंक्शन का अरेंजमेंट कर रहे हैं. उस एनुअल फंक्शन में इन सभी टूर्नामेंट्स के जो विनर हैं उन्हें अवार्ड दिए जाएंगे. सभी टूर्नामेंट्स में जो फर्स्ट सेकंड थर्ड आएंगे उनके अवार्ड दिए जाएंगे. आईटी અને એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ વીક અંતર્ગત વિવિધ રમતોમાં ભાગ લઈ અને પોતાનું કૌશલ્ય દેખાડશે. આ સ્પોર્ટ્સ વીકના સમાપન સમારોહમાં વિજેતા ટીમ અને ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે. તેજસ પટેલ સાથે અક્ષય ઝાલા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ડોક્ટર વી.આર. ગોઢાણીયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજ ખાતે શિક્ષકોના 1 દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તજજ્ઞોએ એવું જણાવ્યું હતું કે આવતીકાલનું શિક્ષણ બદલાય તો શિક્ષકોને પણ બદલાવવું પડશે. શિક્ષણ ચિંતનને લઈને પોરબંદરની ડોક્ટર વી.આર. ગોઢાણીયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજ ખાતે 1 દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને કોલેજના સહયોગથી યોજાયેલા શિક્ષકો માટેના આ સેમિનારમાં જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ શિક્ષણવિદોએ એવું જણાવ્યું હતું કે 21મી સદીમાં આવતીકાલનું શિક્ષણ બદલાય તો શિક્ષકે પણ બદલવું પડશે, તેમજ બાળકોના વ્યક્તિગત તફાવત સમજી અને દરેક બાળકની બુદ્ધિ અને શક્તિ પ્રમાણે જ્ઞાન આપવાનો પ્રયાસ પણ શિક્ષકોએ કરવો પડશે. पोरबंदर डिस्ट्रिक्ट के सभी स्कूल प्रिंसिपल्स, स्कूल टीचर्स और जो भी शिक्षा में योगदान कर रहे हैं उन सभी लोगों के लिए डॉक्टर वी.आर. गोढ़ानिया कॉलेज ऑफ इंजीनियरिंग एंड टेक्नोलॉजी एक सेमिनार का आयोजन कर रहा है जो हर हफ्ते होगा. उनमें सभी स्कूल टीचर और प्रिंसिपल को हम लोग क्वालिटी एजुकेशन के लिए मोटिवेट करना चाहते हैं. इसका पहला सेशन हम स्टार्ट कर चुके हैं. पहला सेमिनार हुआ था 4 फरवरी 2019. उसमें जिला शिक्षा अधिकारी मयानी सर स्वयं प्रेजेंट थे और उन्होंने अपना उद्बोधन दिया. डॉक्टर संजय आगल और बड़ा सर डायरेक्टर बीएड कॉलेज डॉक्टर वी.आर. गोढ़ानिया वो मुख्य वक्ता थे. इस पूरे प्रोग्राम का उद्देश्य ये है कि हम पोरबंदर डिस्ट्रिक्ट के सारे स्कूल टीचर्स और प्रिंसिपल्स को मोटिवेट करना चाहते हैं और हमारे कॉलेज की तरफ से ये सहायता प्रोवाइड करना चाहते हैं कि अगर उन्हें कोई भी एजुकेशन से रिलेटेड प्रॉब्लम हो रही है, उनके पास प्रैक्टिकल के लिए इंफ्रास्ट्रक्चर नहीं है, उनके पास फैकल्टी नहीं है, तो डॉक्टर वी.आर. गोढ़ानिया कॉलेज ऑफ इंजीनियरिंग एंड टेक्नोलॉजी इज हियर. हम उन्हें हर लेवल पे सहायता करने के लिए तैयार है. हमारे पास सारी प्रैक्टिकल लेबोरेटरी अवेलेबल है. कोई भी स्कूल का स्टूडेंट, कोई भी टीचर
कोई भी प्रैक्टिकल करने के लिए, किसी सब्जेक्ट में हेल्प के लिए अगर हमारे कॉलेज को यूज करना चाहता है तो वो कर सकता है, हमारे कॉलेज में आके प्रैक्टिकल करना चाहता है तो कर सकता है, हमारे कॉलेज के किसी टीचर से कोई हेल्प करना चाहता है तो ले सकता है। डॉक्टर वीआर गोडाणिया, प्रेसिडेंट मालदेव जी वडोदरा स्मारक ट्रस्ट, उनका एक विजन है, हमें पूरे डिस्ट्रिक्ट में क्वालिटी ऑफ एजुकेशन को इम्प्रूव करना है और उसी उद्देश्य के तहत हम ये प्रोग्राम रन कर रहे हैं। હિન્દુ ધર્મમાં સંસ્કૃતિમાં આવતી 4 નવરાત્રી પૈકી મહાનવરાત્રીનો મંગળવારથી પ્રારંભ થયો છે. માઈ ભક્તો ઘટ સ્થાપન કરી અને મા જગદંબાની આરાધના કરશે. પોરબંદરના સાંદીપની આશ્રમમાં આવેલા હરિમંદિરમાં વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે. શક્તિ, ભક્તિ અને ઉપાસનાના મહાપર્વ મહાનવરાત્રીનો મંગળવારથી આરંભ થયો છે અને આ નવરાત્રી 14મી ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે. માધ નવરાત્રી દરમિયાન પ્રથમ નોરતે ઘટ સ્થાપન કરવામાં આવે છે અને ત્યારબાદ નવદુર્ગાની આરાધના કરવામાં આવે છે. પોરબંદરના સાંદીપની હરિમંદિરમાં મા જગદંબાનું મંદિર આવેલું છે. ત્યારે આ મહાનવરાત્રી દરમિયાન માતાજીની પૂજા અર્ચના કરી અને સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરશે. ખાસ તો બધાને ગુપ્ત નવરાત્રીની હાર્દિક શુભકામના. આમ જોવા જઈએ તો આપણા ભારતીય પરંપરા મુજબ આપણે 4 નવરાત્રિ આવે છે, તેમાં 2 નવરાત્રિ છે જે આપણે ધાર્મિક રીતના ઉજવીએ છીએ, જેમ કે ચૈત્ર માસની પણ નવરાત્રિ અને શારદીય નવરાત્રિ અશ્વિન માસમાં જે આવે છે, જેમાં આપણે રાસ ગરબા, માતાજીની કીર્તન વગેરે બધું કરીએ છીએ, કળશમાં પધરાવીએ, સ્થાપન કરીએ છીએ બધું. અને તેવી જ રીતના 2 નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ તરીકે પણ છે, જે માઘ માસમાં આવે છે, એકમથી શરૂ થાય, અને બીજી આષાઢ માસમાં આવે છે, જે બંનેને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. જેમ આપણે ચૈત્ર માસની અને અશ્વિન માસની જે નવરાત્રિમાં આપણે ગરબા રાસ ને બધું કરીએ એ પ્રમાણે આમાં ન હોય, આમાં ગુપ્ત રીતના બધી પૂજા કરવામાં આવે છે. અને જેમ નવરાત્રિની અંદર આપણે જોઈએ છે કે 9 દિવસની 9 માતાજીની પૂજા હોય, એવી રીતના આમાં નવરાત્રિ 9 માતાજી તો છે, પણ ખાસ કરીને આમાં મહાવિદ્યા કરીને 10 દેવીઓ છે, એમની પૂજા કરવામાં, જેમ કે કાલી, તારા દેવી, ત્રિપુર સુંદરી, ભુવનેશ્વરી છે, ત્રિપુર ભૈરવી, આવા અનેક 10 માતાજીઓ છે જેને કહેવાય મહાવિદ્યા કહેવામાં આવે છે. એની ખાસ ઉપાસના કરવામાં આવે છે. અને આ દિવસોમાં એટલે કે મઘા નવરાત્રિ અને અષાઢ નવરાત્રિ, આ 2 નવરાત્રિની અંદર ગુપ્ત રીતના જે ભજન કીર્તન એમનું સ્તોત્ર પાઠ વગેરે કરવામાં આવે છે. અને ગુપ્ત રીતના કરવામાં આવતું હોવાથી આનું અનેક ગણું ફળ પણ. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જ્યોતિર્લિંગ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બેદનાથ જ્યોતિર્લિંગની રથયાત્રાનું આયોજન કરાયું છે. આ રથયાત્રા આગામી 17મી ફેબ્રુઆરીના રોજ પોરબંદર આવશે, જેને લઈને પોરબંદર ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી તારીખ 23 થી 25 ફેબ્રુઆરી દરમિયાન જ્યોતિર્લિંગ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ઉજવણી અંતર્ગત બેદનાથ જ્યોતિર્લિંગ રથયાત્રાનો પ્રારંભ થશે. આ રથયાત્રા 17મી ફેબ્રુઆરીના રોજ પોરબંદર આવી રહી છે. ત્યારે પોરબંદરના વિલા સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, એડવાઇઝર કમિટીના ભાવેશભાઈ વેકરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સોની સમાજ અને બ્રહ્મ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પત્રકારોને એવી વિગત આપી હતી કે ગુજરાતના 33 જિલ્લાઓમાં જ્યોતિર્લિંગ રથયાત્રા યોજાશે અને 17મીએ પોરબંદર આવશે અને સાંદીપની હરિમંદિર ખાતે રાત્રિ રોકાણ કરશે અને 18મીના રોજ ભાવેશ્વર મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવશે અને ત્યારબાદ બગવદર સહિતના ગામડાઓમાં ફરશે. દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહ 2019માં સોમનાથમાં યોજવા માટે ત્યાં ઘોષણા કરવામાં આવી હતી અને એ પ્રમાણે આ 23, 24, 25 અહીંયા આ સમારંભ યોજાશે. ખાસ કરીને આ સમારંભમાં પૂરા ગુજરાતને આ કાર્યક્રમ વિશે જાણ થાય, એની પ્રચાર પ્રસારનો ખ્યાલ આવે એ માટે આ 12 જ્યોતિર્લિંગના રથની જે શોભાયાત્રા છે ગુજરાતના 33 જિલ્લાઓમાં 17 તારીખથી સોમનાથથી આ રથનું પ્રસ્થાન થશે અને જુદા જુદા 33 જિલ્લાઓમાં આ રથયાત્રા ફરશે, જ્યાં લોકો એની આરતી, પૂજા અને એનું ભવ્ય સ્વાગત કરશે. આ 3 દિવસના કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. 23 તારીખે આ કાર્યક્રમનો શુભારંભ થશે, જે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા ધ્વજારોહણ કરી અને આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે.
પોરબંદરમાં રથયાત્રાને લઈને યોજાયેલી મીટિંગમાં વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને તેને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. તેજસ પટેલ સાથે અક્ષય ઝાલા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. પોરબંદરના ગાયવાડી વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા, કડક કાર્યવાહી ક્યારે? ભાજપના રાજમાં ખેડૂતોની દયનીય હાલત, કોંગ્રેસે આપ્યું આવેદન. બોટ રજીસ્ટ્રેશન માટે મંજૂરી આપવા માંગ, ખારવા સમાજે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. પોરબંદરમાં બૈદ્યનાથ રથયાત્રા 17મી ફેબ્રુઆરીએ આવશે. વિવિધ સમાજો દ્વારા સ્વાગત કરાશે. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે પોરબંદર લાઈવમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.